જગન્નાથજીની મંદિર ખાતે જળ મહોત્સવ યોજાઈ રહ્યો છે। હાથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી 108 કળશ ભરીને ભગવાન જગન્નાથજીની જળ પૂજનની વિધિ કરાઈ। આ પૂજન વિધિ બાદ શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિ વિશિષ્ટ ગજવેશ શણગારના દર્શનનો લહાવો મળ્યો। હવે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને સુભદ્રાજી સરસપુરમાં તેમના મોસાળમાં પધારશે। આ સમય દરમિયાન ભગવાનના વિગ્રહના દર્શન થતા નથી, પરંતુ તેમની તસવીરના દર્શન થાય છે। મોસાળથી ભગવાન અમાસના દિવસે નિજ મંદિરે પરત ફરશે। આ જળયાત્રા મહોત્સવમાં સાધુ સંતો અને ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા હતા। ઉનાળાની સમાપ્તિ અને ચોમાસાના પ્રારંભનો સમયગાળો છે, તેથી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવે છે કે ઇન્દ્રદેવ સારો વરસાદ આપે, જેથી પ્રજા પાસે ધન ધાન્ય ભરપૂર રહે। ભગવાનના મોસાળ સરસપુરના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તે પહેલા આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે, જેમાં ઢોલ નગારાના તાલ સાથે ગજરાજોની સવારી સાથે ભગવાનની શાહી ઠાઠમાં જળયાત્રા નીકળી છે। ભગવાન આજે વિધિ વિધાનના પાણીથી સ્નાન કરીને ગજવેશ ધારણ કરવાના છે અને ત્યારબાદ આજે તેઓ મોસાળ પણ જશે। ત્યારે ભગવાનના મોસાળ એવા સરસપુરથી ભગવાનને લેવા માટે મોસાળિયા આવ્યા છે। ત્યારે અમારા સહયોગી હિનાએ મોસાળિયાનો ઉત્સાહ જણાવતા તેમની સાથે વાત કરી હતી। આવો સાંભળીએ મોસાળિયા શું કહે છે। આંખોમાં આશા ને મનમાં છે હરિનામ, અને આ જ નામ સાથે આજે જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું છે, કારણ કે મોસાળિયા જો આવ્યા છે, જી હા, સરસપુર મોસાળિયા આજે જગન્નાથ મંદિરમાં આવ્યા છે, કારણ કે આજે જળયાત્રાનો પ્રસંગ છે ને આ પ્રસંગને રંગે ચંગે ઉજવવા માટે મોસાળિયા આવે છે। અત્યારે ભક્તિનો રસ અહીંયા છલકાઈ રહ્યો છે। કેટલાક ભક્તો છે, આ ભજન મંડળી વર્ષોથી ભગવાન જગન્નાથનું નામનું રટન કરે છે અને વર્ષમાં એકવાર જ્યારે જગન્નાથ જગતનાથ આ લોકોને દર્શન આપવા તેમના મોસાળ તરફ જ્યારે જાય છે, ત્યારે તમામ લોકો આગતા સ્વાગત કરે છે। આજે જળયાત્રાના દિવસે મોસાળિયા ખુદ અહીંયા જગન્નાથ મંદિર ખાતે આવ્યા છે અને જળયાત્રામાં તેઓ ભાગ લેશે। આ ભજન મંડળીના કાર્યકર્તાઓ આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીએ કે કેટલા વર્ષોથી આ જળયાત્રામાં તેઓ ભાગ લે છે। જે આપ સૌનું સ્વાગત છે। કેટલા વર્ષોથી આ જળયાત્રામાં તમે ભાગ લો છો? અમે 10 વર્ષથી આયા, અમે આયા છીએ સેવા કરવા, અને 10 વર્ષ અમે અહીંયા લોકો પૂરી બી વણવા આવી છે, અને હરિહર મંદિર છે ઠક્કરનગર, હરિહર મંદિરમાં અમે 3 વર્ષથી સેવા કરી છે, અને હરિહર મંદિરનું અમારું આ મંડળ છે, એટલે અમે 10 વર્ષથી અહીંયા આવીએ છીએ। આજે કુલ કેટલા લોકો આ જળયાત્રામાં ભાગ લેવા માટે આવ્યા છે? હા, આજે અમે આ બધા ભાગ લેવા આવ્યા છીએ, અને અમારા ગ્રુપની અંદર ગઈઢા બહેનોને અમે વધારે સેવા કરીએ છીએ। કેવો લાગે છે ફરી એકવાર એ અવસર આવ્યો છે કે રથયાત્રા આવશે ને આજે જળયાત્રા છે, આજથી તમામ વિધિની શરૂઆત થશે ને આજે મોસાળ પણ આવવાના છે ભગવાન જગન્નાથ, કેવું લાગી રહ્યું છે આપને? અમે લોકો નાચીશું, ગાઈશું અને મોસાળ પર વધારીને ભગવાનના સરસપુર મોસાળમાં મોકલીશું, અને આવી રીતે કાનો અમારી સાથે રહે। કયા કયા ભક્તિના ગીતો સાથે આજે ભગવાનને પ્રસન્ન કરશો? અમે એમ કહીશું લાલાના સત્સંગમાં વહેલા વહેલા આવો, પછી મારી સામળિયાની ઊંડી, કાનુડા આવો હરી, અમે સારા સારા ગીતો ગાઈને ભગવાનના વધામણા કરીશું અને ભગવાન 12 મહિના અમારી સાથે રહે એવી અમને પ્રાર્થના। તો ચલો ફરી એક ભક્તિનો રસ છલકાઈ જાય ફરી એકવાર, અને ભજન કીર્તન થઈ જાય, ભગવાનનું નામનું રટન કરીએ। બિલકુલ સત્સંગમાં તમે વહેલા વહેલા આવજો, તમે વહેલા વહેલા આવજો, તમે વહેલા વહેલા આવો, તમે સૌથી પહેલા આવજો, વાઘા છે સવા લાખના, લઈને જોજો તમે લઈને જોજો, કાનાને નગરું લાગે લઈને જોજો,
જ ભક્તિનો રસ છલકાઈ રહ્યો છે અને ભક્તો ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ મજા કરી રહ્યા છે, કારણ કે ભગવાનની જળયાત્રા છે અને હવે મોસાળિયા ખુદ ભગવાનને લેવા માટે આવ્યા છે, કારણ કે જળયાત્રા સમાપ્ત થશે એ પછી ભગવાન જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રાજી સાથે તેઓ મોસાળ ખાતે જશે। કેમેરામેન મીત ભટ્ટ સાથે હિના પંચાલ, GSTV, અમદાવાદ। તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં કરતબબાજો ભાગ લેતા હોય છે, ત્યારે આજે ભગવાનની જ્યારે જળયાત્રા નીકળી છે ત્યારે કેટલાક કરતબબાજો જળયાત્રામાં ભાગ લીધો છે। અમારા સહયોગી હિનાએ કરતબબાજો સાથે વાત કરી, આવો સાંભળીએ। તો આજે જ્યારે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રસંગ છે ત્યારે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને સાથે કરતબબાજો પણ ઉપસ્થિત છે, પોતાના કરતબ બતાવી રહ્યા છે, લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે। કેટલાક કરતબબાજો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ। જી, આપનું સ્વાગત છે। ક્યાંથી આવો છો અને કેટલા વર્ષોથી આ જળયાત્રામાં જોડાવ છો? આટલા 16 વર્ષથી હું આ રથયાત્રામાં આવું છું અને આટલા 16 વર્ષથી મારા ઉસ્તાદની સાથે પણ હું આ રથયાત્રાની તૈયારી એટલા 10-15 વર્ષથી કરું છું। આ રથયાત્રાનો મને બહુ જ ગમે છે, આ મારું ફેવરેટ તહેવાર છે, આના માટે હું ગમે તેવી કરી શકું છું। આ તહેવારના અંદર મને બહુ જ સારું લાગે છે, બહુ જ આનંદ બી આવે છે। આ તહેવારના અંદર મને બહુ ખૂબ મજા આવે છે। કેટલા લોકો આ જળયાત્રામાં જોડાવ છો? લગભગ અમારી ટીમ છે 50-60 જણની છે, 60 થી 70 જણ અમારી અંદર આવી શકે છે। એના અંદર બધા છોકરા અલગ અલગ સ્ટેપ બતાવી શકે, કોઈ છે બોડી રાનનું બતાવે છે, કોઈ છે તે ચક્કરનું બતાવે છે, કોઈ છે તે બનેટીને બતાવે છે, કોઈ છે તે માથામાં શ્રીફળ ફોડે છે, એવા તમામ દાવો બહુ છે અમારી પાસે, બધાય બતાવી છે। જળયાત્રામાં આજે તમે કયા કયા કરતબ બતાવશો? આજે બધા જ 10-15 દાવ બતાવવાના છે અમારે। રથયાત્રામાં પણ તમે આ રીતે જ કરતબ સાથે જોડાવ છો? હા, યસ। અખાડા નંબર અમારા 27 દેવી પૂજક અખાડા। ધન્યવાદ। તો અખાડાના લોકો વિવિધ કરતબ સાથે જળયાત્રામાં અને રથયાત્રામાં પણ જોડાય છે ને ભક્તો જે ત્યાં રથયાત્રામાં ઉમટતા હોય છે, જળયાત્રામાં પણ જે ભક્તો આવતા હોય છે તેમને મનોરંજન પૂરું પાડતા હોય છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે હિના પંચાલ, GSTV, અમદાવાદ। તો જગતના નાથ જગન્નાથની નગરચર્યાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રથયાત્રા પહેલા અનેક તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં ભજન મંડળી પણ ભગવાન જગન્નાથજીની આગતા સ્વાગતા માટે અત્યારથી જ અવનવા ભજનોની તૈયારીઓ કરી રહી છે। આખું વર્ષ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને કૃષ્ણના નામનું રટણ કરીને ભક્તિ ગીતો ગાઈને કૃષ્ણને યાદ કરવામાં આવે છે। જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરસપુરમાં ભજન મંડળી ભગવાનને આવકારવા આતુર છે। થી વધુ ભજન મંડળીઓ જે દર વર્ષે રથયાત્રામાં ભાગ લે છે, તે ભજન મંડળીઓએ ભગવાનની ભક્તિ માટે ભજનની તૈયારીઓ શરૂ કરી છે। 15 દિવસ વિશેષ ભજન સવારે પણ થાય છે અને સાંજે પણ અહીં રોજ જુદા જુદા ભક્ત મંડળો દ્વારા ભગવાનને વાણીથી લાડ લડાવવામાં આવે છે કે જ્યાં ભાવના છે ત્યાં જ ભગવાન છે, બાકી ભાવના વગર ભગવાન આખી દુનિયામાં ફરો પણ જ્યાં ભાવ નથી ત્યાં ભગવાન નથી। 2 ટાઈમ ભજન બી થાય છે અને પોળોમાં એમ જમણવાર, પછી કોઈ દાન પૂર્ણ બી બહુ થાય છે અને મોસાળમાં આવે છે ત્યારે ભગવાનને ત્યારે અમે એવું લાડ લડાવીએ, જુદા જુદા પકવાન ધરાવીએ, જુદી જુદી વાનગીઓ ધરાવીએ અને આનંદ કિલ્લોર કરીને અમે રહીએ છીએ। અષાઢી બીજે ભગવાનની નગરચર્યામાં કરતાલ, મંજીરા અને ઢોલકના તાલે ભજનનો સાદ છેડતી ભજન મંડળીઓ આ વર્ષે પણ એટલી જ ઉત્સાહમાં છે અને ભગવાનની ભક્તિમાં નવું શું થઈ શકે તેની તૈયારીઓમાં લાગી ગઈ છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે મોનિકા સી, GSTV, અમદાવાદ।